રાજકોટ જિલ્લાના ભાયાવદરમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવી રહ્યા છે કે ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીરજ મકવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા જીમલેણ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે અજાણ્યા શખ્સોએ નીરજ મકવાણાને નિશાન બનાવી હુમલો કર્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। આ હુમલામાં નીરજ મકવાણાને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે તેમની હાલત ગંભીર જણાતા તાત્કાલિક વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો છે। આ હુમલો કયા કારણોસર થયો, અંગત અદાવત છે કે રાજકીય કારણ, તે દિશામાં પોલીસે તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે। ત્યારે નગરપાલિકાના હોદ્દેદારો પર થયેલા આ હુમલાથી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ હુમલાખોર સુધી પહોંચે છે। હું નીરજ મકવાણા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન। તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજરોજ 50 લાભાર્થીઓને હપ્તાની રકમ પોતાના ખાતામાં નાખવામાં આવેલ છે અને આ તમારા એક વોટની તાકાત છે કે તમે ભાયાવદર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના બોર્ડ દ્વારા લોકહિતના કાર્યો કરવામાં આવશે। અત્યારે પણ લોકહિતમાં ઘણા કામ ચાલુ છે અને આગળ પણ કામ થવાના છે, એટલે કોઈની ખોટી ગેરસમજમાં આવવું નહીં। અમુક ટીકડો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવેલા હતા કે હપ્તા નાખવામાં નહીં આવે અને ખોટા ટલ્લે ચડાવતા, પણ એવી કોઈની વાતમાં આવવાનું નથી। આપણે લોકોના હિત માટે કાર્ય કરતા રહીશું અને જરૂર પડે તો ગમે તે હદે જવાની અમારી તૈયારી છે અને લોકોના કામ અવિરત કરતા દરિદ્ર નારાયણની સેવા કરવાનો અમારો સંકલ્પ છે। એ સંકલ્પ અમે સાર્થક કરીશું। ભારત માતા કી જય।